રાજકોટથી સમાચાર સામે આવ્યા છે। રાજકોટથી સમાચાર પ્રાપ્ત થયા છે, જેમાં રાજકોટમાં શિક્ષણના ધામમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ છે, જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી દેશી દારૂની ભઠ્ઠી પોલીસે ઝડપી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બાતમીના આધારે પોલીસે ત્યાં દરોડા પાડ્યા હતા અને જે બાદ કેમ્પસમાં આવેલી એક ઓરડીમાંથી આ ભઠ્ઠી ઝડપાઈ છે। તો 32 લીટર દારૂ 240 લીટર આંથો મળી આવ્યો છે। સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે। તો બુટલેગર અંકિત દારૂનો ધંધો કરવાની બાતમી મળી હતી અને બાતમીના આધારે પોલીસે દરોડા પાડતા જ દારૂ મળી આવ્યો હતો। દરોડા પાડી મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેમાં શિક્ષણના ધામમાં નશાનો કાળો કારોબાર ઝડપાયો છે। તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાંથી દારૂની ભઠ્ઠી મળી આવી છે। એથ્લેટિક ગ્રાઉન્ડ પાસે દારૂની ભઠ્ઠી ધમધમતી હતી। 27 વર્ષીય અંકિત ઉર્ફે ભોલો સોલંકીની આખરે ધરપકડ કરવામાં આવી। તો ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ મેહુલ ગોંડલે આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી દારૂની ભઠ્ઠી ઝડપાઈ છે, હાલ તપાસ કરવામાં આવી, કેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે? એકચ્યુઅલીમાં એવું છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસની અંદર કોઈ વસ્તુ નથી પકડાણી। યુનિવર્સિટી પોલીસનો વિસ્તાર છે, એ ભઠ્ઠી પકડાણી છે યુનિવર્સિટી પોલીસ વિસ્તારનો એક રૈયાઘર નામનો વિસ્તાર છે, રૈયાના વિસ્તારમાંથી પકડાણી છે। એકચ્યુઅલીમાં યુનિવર્સિટી વિસ્તાર જે પેલો કેમ્પસ છે, કેમ્પસની અંદર કોઈ વસ્તુ નથી પકડાણી। જી, તો અત્યાર સુધી કેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે કે કેમ, તપાસમાં કઈ સામે આવ્યું? મેન બુટલેગર છે અંકિત ઉર્ફે ભોલો, એની ધરપકડ કરવામાં આવી છે। જી, હાલમાં હજી વધુ તપાસ ચાલુ છે। જી સર, આપનો આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ। તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી દેશી દારૂની ભઠ્ઠી પોલીસે ઝડપી પાડી છે। કેટલા સમયથી આ દારૂની ભઠ્ઠી ચાલતી હતી તેને લઈને અનેક સવાલ ઉઠવા પામ્યા છે। કોલેજના સત્તાધીશો અને સંચાલકો આંખાડા કાન કરી રહ્યા છે તેવું પણ સામે આવ્યું છે। બીજી તરફ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાંથી દારૂની ભઠ્ઠી મળી આવી છે। તો એથ્લેટિક ગ્રાઉન્ડ પાસે ધમધમતી હતી આ દારૂની ભઠ્ઠી, જેમાં 27 વર્ષીય અંકિત ઉર્ફે ભોલો સોલંકીની આખરે ધરપકડ કરવામાં આવી છે। તો બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા અને જે બાદ દારૂ મળી આવ્યો છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી દેશી દારૂની ભઠ્ઠી પોલીસે ઝડપી પાડી છે। અંદર કોની કોની સંડોવણી હતી તે અંગે પણ તપાસ થશે। બુટલેગર અંકિત દારૂનો ધંધો કરવાની પોલીસે બાતમી મળી અને બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી। તો યુનિવર્સિટીના કેમ્પસમાં જ દારૂની ભઠ્ઠી ચાલતી હતી। અનેક સવાલ ઉઠવા પામ્યા છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મોટી યુનિવર્સિટી છે, હજારો વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરે છે અને કેમ્પસમાં દારૂની ભઠ્ઠી ધમધમતી હતી। શું સત્તાધીશો અને સંચાલકો તેનાથી અજાણ હતા કે કેમ, તે એક મોટો સવાલ।